બોટાદના રાણપુરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા મોટા નુકસાનના વિરોધમાં કોંગ્રેસ પક્ષ આજે રસ્તા પર ઉતર્યો હતો। કોંગ્રેસ દ્વારા રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની માંગ કરવામાં આવી હતી। આ આંદોલનમાં યુવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી સહિતના અગ્રણીઓની હાજરી હતી। 100 જેટલા ખેડૂત આગેવાનો અને કાર્યકરોએ રસ્તા પર ઉતરીને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 25 જેટલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને 6000 કરતાં પણ વધુ ખેડૂતો હવે 2016-17નો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે। એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તા ઉપર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે। અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ, યુવાનોનો અવાજ સરકાર ન સાંભળતી હોય, આવતા દિવસોની અંદર જરૂર પડે તો ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પાર્ટી ખેડૂતો સાથે કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે। વિરોધ પ્રદર્શન એટલા માટે થયો સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે। હવે આ સરકાર બેરી મોંઘી વિનંતી ને સાંભળતી નથી। પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનું દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો, માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે। ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર, જે આજે મજૂરને મજૂરી નથી મળતી, આ પરેશાન છે ખેડૂતો, મજૂરો, માલધારી હેરાન છે અને રોડ રસ્તા પર આપ પૂછો છો સાહેબ, પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બે રોડ ઉપર